હેલો, કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ શ્રી ઉમા ટ્યુશન ક્લાસીસ જામનગરમાં. શું તમે સંખ્યા જ્ઞાન વિશે જાણો છો? નથી જાણતા? તો ચાલો આજે આપણે સંખ્યા જ્ઞાન વિશે સમજીએ. તો શું છે સંખ્યા જ્ઞાન? સંખ્યા જ્ઞાન એટલે વિદ્યાર્થી મિત્રો સંખ્યાઓનું જ્ઞાન. સંખ્યાઓ એટલે શું કે એકમ, દશક, સો, જેને આપણે બીજા શબ્દમાં શતક પણ કહીએ છીએ, હજાર જેને બીજા શબ્દમાં સહસ્ત્ર પણ કહીએ છીએ, 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. અહીંયા સુધી છે તમારા અભ્યાસક્રમની અંદર આવે છે કે આ બધી જ છે અલગ અલગ પ્રકારની સંખ્યા કહેવામાં આવે છે. બીજું કે હવે આ સંખ્યા છે એને ઓળખવી કઈ રીતે, એને લખવી કઈ રીતે, તો એના માટે બે સિસ્ટમ આપવામાં આવી છે કે જે ઇન્ડિયન સિસ્ટમ છે અને ઇન્ટરનેશનલ સિસ્ટમ છે. કે ઇન્ડિયન સિસ્ટમ ની અંદર શું હોય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ પણ રકમ આપેલી હોય તો એમાં પેલા જમણી બાજુએથી 3 અંક પછી કોમા કરવાનો હોય છે, પછી 2 અંક પછી કોમા કરવાનો હોય છે અને એવી રીતે આગળ છે આપણે વધવાનું હોય છે. તો જેમ કે અહીંયા એક આપણે ઉદાહરણ આપેલું છે કે એક સંખ્યા આપણે લખેલી છે તો એને ઇન્ડિયન સિસ્ટમ એટલે કે ભારતની પદ્ધતિ પ્રમાણે કઈ રીતે વાંચી શકાય, તો આપણે શીખવા માટે સૌથી પહેલા છે આ જે સંખ્યા આપેલી છે તેને યાદ રાખવાની હોય છે. તેને આ જે સંખ્યા આપણે ઉદાહરણમાં આપી છે તેમાં છે ગોઠવવાની હોય છે. જેમ કે પહેલો અંક છે તેને એકમનો અંક કહેવાય, બીજો છે તેને દશકનો અંક કહેવાય, ત્રીજો છે તેને 100 નો અંક કહેવાય. એવી રીતે આપણે ગણી તો એકમ, દશક, 100, પછી કોમા આવે છે, પછી 1000, 10,000, પછી કોમા આવે છે, પછી લાખ, 10 લાખ, પછી કોમા આવે છે, પછી કરોડ, 10 કરોડ, પછી કોમા આવે છે અને આવે છે છેલ્લે અબજ. તો વિદ્યાર્થી મિત્રો આ સંખ્યાને આપણે કઈ રીતે વાંચી શકીએ, તો 3 અબજ 44 કરોડ 59 લાખ 23,912. સમજાઈ ગયું તમને બધા વિદ્યાર્થી મિત્રો કે ભારતની પદ્ધતિ એટલે કે ઇન્ડિયન સિસ્ટમ પ્રમાણે આપણે આ સંખ્યાને છે કઈ રીતના લખી શકીએ છીએ. હવે આપણે આવી છીએ ઇન્ટરનેશનલ સિસ્ટમ. ઇન્ટરનેશનલ સિસ્ટમ એટલે કે જે વિદેશની અંદર જે બધા જ અલગ અલગ દેશની અંદર જે સિસ્ટમ વપરાતી હોય છે તેને ઇન્ટરનેશનલ સિસ્ટમ કહેવામાં આવે છે. તેની અંદર કોમા મૂકવાની જે પદ્ધતિ છે તે થોડીક અલગ છે. જેમ આપણે ભારતની સિસ્ટમ એટલે કે ઇન્ડિયન સિસ્ટમ ની અંદર છે પહેલા 3 અંક પછી કોમા, 2 અંક પછી કોમા, 2 અંક પછી કોમા મૂકતા હતા. એવી રીતે ઇન્ટરનેશનલ સિસ્ટમ જે છે તેની અંદર પહેલા 3 અંક પછી કોમા, પાછા 3 અંક પછી કોમા, એવી રીતે 3 અંક પછી કોમા આવે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને એક ઉદાહરણ આપ્યું છે તો એને આપણે ઇન્ટરનેશનલ સિસ્ટમ ની અંદર લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, તો 135 મિલિયન ઇન્ટરનેશનલ સિસ્ટમ ની અંદર બાળકો મિલિયન આવે છે તો આને લખવા માટે 135 મિલિયન, પછી 123,000 અને 912. આ રીતે તમે ઇન્ડિયન સિસ્ટમ અને ઇન્ટરનેશનલ સિસ્ટમ છે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો જ્યાં મેં તમને લખાવ્યું એકમ, દશક, 100, 1000 એ બધી વસ્તુ પાયાની છે. એટલા માટે જો તમારે સંખ્યા જ્ઞાન વિશે પૂરેપૂરી માહિતી જોતી હોય અને તો તમારે છે આ જે છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ એ છે તમારે યાદ રાખવું પડશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજશું કે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શું છે. કોઈ જાણો છો? ચાલો આજે આપણે સમજીએ કે સ્થાન કિંમત જેને બીજા શબ્દમાં સ્થાનિક મૂલ્ય પણ કહેવામાં આવે છે. કે શું છે સ્થાન કિંમત, શું છે સ્થાનિક મૂલ્ય? તો જો તમને કોઈ પણ એક સંખ્યા આપેલી હોય, જેમ કે આપણે આપેલા છે 34,689, બરાબર છે, તો આની સ્થાન કિંમત શોધવાની કીધી હોય કે આમાંથી કોઈ પણ અંકની સ્થાન કિંમત શોધો તો કઈ રીતે શોધવી, તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ અંકની સ્થાન કિંમત એટલે શું કે જે પણ અંક આપેલો છે તે
એ અંક લખવાનો છે અને એની પાછળ જેટલી પણ સંખ્યા આવતી હોય તેટલા છે આપણે શૂન્ય મૂકવાના હોય છે. જેમ કે તમને હું કહું કે 3 ની સ્થાન કિંમત, આ 3 અંક જે આપેલો છે તેની સ્થાન કિંમત મને કોઈ કહેશે તો શું થશે કે 3 છે એના 3 ના 3 આપણે રાખી દેવાના અને એની પાછળ કેટલા અંક છે 1 2 3 અને 4, ટોટલ 4 અંક છે તો પાછળ છે એ 4 શૂન્ય આપણે મૂકી દેવાના હોય છે. એ જ રીતના આપણે 4 ની પણ સ્થાન કિંમત લખી શકીએ છીએ કે 4 નો અંક એ મૂકી દેવાનો અને એની પાછળ કેટલા અંક છે 1 2 અને 3 તો પાછળ છે આપણે 3 અંક મૂકવાના હોય છે. એ જ રીતે 6 ની સ્થાન કિંમત, 8 ની અને 9 ની આ રીતે આપણે ક્રમશઃ સ્થાન કિંમત લખી શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ એમ કહે કે આ બધી સ્થાન કિંમતનો સરવાળો કરો તો શું થાય તો વિદ્યાર્થી મિત્રો આ બધી જ સ્થાન કિંમતનો સરવાળો કરો ને તો એનો એ જ જવાબ આવે જે આપણી સ્થાન કિંમતની સંખ્યા હોય. જો છે ને, ચાલો એ વાત કરી આપણે સ્થાન કિંમતની. હવેની પછીની જે સંખ્યાની જે કિંમત આવે છે તેનું નામ છે દાર્શનિક કિંમત, જેને બીજા શબ્દમાં નીજી કિંમત પણ કહેવામાં આવે છે. નીજી એટલે કે જે આપણે દેખાય તે, તમને હું દેખાઉં છું ને, બરાબર છે. તો દાર્શનિક કિંમત એટલે શું કે જે આપણે દેખાય તે, જેમ કે અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે કે 1 0 3 અને 4 આ 4 સંખ્યા આપેલી છે એની જો મારે દાર્શનિક કિંમત શોધવી હોય તો શું થાય તો જેમ કે 1 છે એ દેખાય છે, બધાને દેખાય છે. ચાલો તો 1 ની કિંમત શું થાય માત્ર 1 જ થાય, એની પાછળ શૂન્ય મૂકવાના આવે નહીં. સમજાઈ ગયો બંને વિદ્યાર્થીઓ મિત્રો બધાને તફાવત કે જ્યારે સ્થાન કિંમત પૂછી હોય એમાં અંકની પાછળ શૂન્ય મૂકવાના હોય અને દાર્શનિક કિંમત પૂછી હોય અથવા નીજી કિંમત પૂછી હોય તો એની અંદર અંકની પાછળ શૂન્ય મૂકવાના હોતા નથી. જે પણ સંખ્યા આપણે આપેલી છે જેમ કે 1 આપ્યો છે તો 1 નું શું થઈ જાય 1 જ રહે, એમાં પાછળ શૂન્ય આવે નહીં. એવી રીતે શૂન્ય આપ્યો છે તો શૂન્ય નું શું થાય શૂન્ય જ રહે, એમાં પણ પાછળ ક્યાંય શૂન્ય અથવા કે આગળ શૂન્ય આવે નહીં. પછી એમ કીધું કે 3 તો 3 નું શું રહે 3 ના 3, એવી રીતે આગળ છે તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો હું તમને એક છે સિક્રેટ વસ્તુ કહું, એ શું છે ખબર છે કે એકમનો અંક તથા શૂન્ય ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સમાન હોય છે. જેમ કે સ્થાન કિંમત ની અંદર જો 9 છે તો 9 ની સ્થાન કિંમત શું રહી 9 ના 9, એની પાછળ ક્યાંય શૂન્ય આવ્યો નહીં, એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ ઈ જ રહી ને. એવી રીતે આની અંદર જોઈએ તો શૂન્ય છે તો શૂન્યની દાર્શનિક કિંમત જોવો જોઈએ શું થઈ શૂન્ય જ રહી. તો એકમનો અંક બંનેની અંદર સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતની અંદર બંનેની અંદર એકમનો અંક અથવા કે જો શૂન્ય હોય એકમનો અંક, હું રિપીટ કરું છું, એકમનો અંક અથવા કે જો શૂન્ય હોય તો એની સ્થાન કિંમત એને એ જ રહે છે, એમાં કોઈ પણ ફેરફાર થતા નથી. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો કે સ્થાન કિંમત એટલે શું અને દાર્શનિક કિંમત એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંખ્યા જ્ઞાન વિશે થોડી માહિતી મેળવી. હવે પછીનો જે ટોપિક છે એનું નામ છે આશરે કિંમત. તેના વિશે અલગથી જ એક વિડિયો બનાવવામાં આવ્યો છે, તો તમે તે જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળશે કે આશરે કિંમત કોને કહેવાય, આશરે કિંમત આપણે કઈ રીતના લખી શકીએ અને કઈ કઈ પ્રકારે છે આપણે આશરે કિંમત છે દર્શાવી શકીએ.